श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમે સત્સંગ દીક્ષાનો કંઠપાઠ કરી રહ્યા છીએ। બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય સિદ્ધાંતનું જ્ઞાન અમારા હૃદય, મન અને બુદ્ધિમાં સ્થિર થાય એવી કૃપા કરશો। અમારી વાણીમાં પ્રવેશ કરી ગાન કરાવશો। આ કંઠપાઠ કરવામાં વિઘ્નરૂપ એવા આળસ પ્રમાદ તથા કુસંગી એવા મોબાઈલ, ટીવી વગેરેનો ત્યાગ કરીએ, જેથી અમે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કંઠપાઠ કરી આપની પ્રસન્નતા અને રાજીપો મેળવી અક્ષરધામના અધિકારી બની શકીએ તેવા રૂડા આશીર્વાદ આપશો। શ્લોક નંબર 246 246 ગુરોર વિશિષ્ટાનામ। મૂળ શબ્દ જોઈએ હરેહે અને ગુરો હો, પણ નિયમ પ્રમાણે હરેર ગુરોર વિશિષ્ટાનામ એવો શબ્દ થયો છે। હરેહે એટલે કે ભગવાનના અને ગુરોહો એટલે ગુરુઓના। વિશિષ્ટાનામ, વિશિષ્ટાનામ એટલે વિશેષ જે એમના પ્રસંગો છે, વિશેષ દિવસો। પ્રસંગાનામ, પ્રસંગોમાં। દિનેશુ એટલે દિવસોમાં, દિવસે। ભગવાન અને ગુરુના વિશિષ્ટ પ્રસંગોના દિવસે। સેકન્ડ લાઈનમાં છે સત્સંગી ભિહિ। સત્સંગી ભિહિ એટલે સત્સંગીઓએ। યથાશક્તિ એટલે કે પોતાની જે તન મન ધન એની જે પ્રમાણે શક્તિ હોય એ પ્રમાણે યથાશક્તિ। કાર્યાહા એટલે કે કરવા। શું કરવા? પર્વોત્સવાહા। પર્વ અને ઉત્સવાહા બે શબ્દ જોઈન્ટ થયા છે। પર્વોત્સવાહા, પર્વ અને ઉત્સવાનો ઉનો ઓ થઈ ગયો એટલે પર્વોત્સવાહા। જનૈહિ એટલે કે લોકોએ, મનુષ્યોએ। શ્લોક નંબર 246 246 હરેર ગુરોર વિશિષ્ટાનામ, 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 હરેર ગુરોર વિશિષ્ટાનામ। પ્રસંગાનામ દિનેષુ ચ, 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 પ્રસંગાનામ દિનેષુ ચ। ફર્સ્ટ લાઈન કરીએ છીએ। હરેર ગુરોર વિશિષ્ટાનામ, પ્રસંગાનામ દિનેષુ ચ, હરેર ગુરોર વિશિષ્ટાનામ, પ્રસંગાનામ દિનેષુ ચ। સાથે બોલો હરેર ગુરોર વિશિષ્ટાનામ, પ્રસંગાનામ દિનેષુ ચ। સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ। સત્સંગેભિર યથાશક્તિ, સત્સંગેભિર યથાશક્તિ, સત્સંગેભિર યથાશક્તિ, સત્સંગેભિર યથાશક્તિ।
सत्सङ्गेभिर्यथाशक्ति सत्सङ्गेभिर्यथाशक्ति सत्सङ्गेभिर्यथाशक्ति. Second part, कार्यः पर्वोत्सवा जनैः, कार्यः पर्वोत्सवा जनैः, कार्यः पर्वोत्सवा जनैः, कार्यः पर्वोत्सवा जनैः. सत्सङ्गेभिर्यथाशक्ति कार्यः पर्वोत्सवा जनैः, सत्सङ्गेभिर्यथाशक्ति कार्यः पर्वोत्सवा जनैः, सत्सङ्गेभिर्यथाशक्ति कार्यः पर्वोत्सवा जनैः. આખો શ્લોક બોલીએ છીએ. રેડી? હરેર્ગુરોર્વિશિષ્ટાનાં પ્રસંગાનાં દિનેષુ ચ સત્સંગેभिर्यथाशक्ति कार्यः पर्वोत्सवा जनैः. ફરીવાર હરેર્ગુરોર્વિશિષ્ટાનાં પ્રસંગાનાં દિનેષુ ચ સત્સંગેभिर्यथाशक्ति कार्यः पर्वोत्सवा जनैः. હવે ભાષાંતર જોઈએ. સત્સંગી જનોએ, સત્સંગીભિઃ જનૈઃ એટલે એનો આખો અર્થ સમજીએ તો સત્સંગી જનોએ શ્રીહરિ તથા ગુરુઓના વિશિષ્ટ પ્રસંગોના દિવસે યથાશક્તિ પર્વ ઉત્સવો કરવા. શ્લોક નંબર 247 સવાદ્યમ કીર્તનમ કાર્યમ. સવાદ્યમ એટલે વાજિંત્રો. વાજિંત્ર માત્ર તબલા આવી ગયા, શરણાઈ આવી ગઈ, સિતાર, ગિટાર, જે પણ સમજીએ, જે પણ બધું વાજિંત્ર છે એ બધા જ વાદ્યની અંદર આવી ગયું. તો સવાદ્યમ કીર્તનમ એટલે કે કીર્તન ભક્તિ, કાર્યમ કરવા, પર્વ ઉત્સવેષુ. પર્વ ઉત્સવેષુ બે શબ્દ ભેગા થયા છે. પર્વોત્સવેષુ એટલે કે પર્વ ઉત્સવોમાં, ભક્તિતઃ એટલે કે ભક્તિએ કરીને. સેકન્ડ લાઈન છે મહિમ્નશ્ચ એટલે કે મહિમાએ સહિત. કથા વાર્તા, કથા વાર્તા એટલે કે સભા આપણે કરીએ છીએ, કથા વાર્તા કરીએ છીએ, એમના ગુણોનું ગાન કરીએ છીએ. વિશેષ કરીને જે જન્મદિવસ હોય કે જે પણ પ્રસંગ હોય એ પ્રસંગને અનુરૂપ કથા વાર્તા અને એ બધું થતું હોય. કરણીયા, કરણીયા એટલે કરવું. વિશેષતઃ વિશેષે કરીને. શ્લોક નંબર 247. સવાદ્યમ કીર્તનમ કાર્યમ, 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 સવાદ્યમ કીર્તનમ કાર્યમ. પર્વોત્સવેષુ ભક્તિતઃ, પર્વોત્સવેષુ ભક્તિતઃ, પર્વોત્સવેષુ ભક્તિતઃ, પર્વોત્સવેષુ ભક્તિતઃ, પર્વોત્સવેષુ ભક્તિતઃ. ફર્સ્ટ લાઈન કરીએ છીએ. સવાદ્યમ કીર્તનમ કાર્યમ પર્વોત્સવેષુ ભક્તિતઃ, સવાદ્યમ કીર્તનમ કાર્યમ પર્વોત્સવેષુ ભક્તિતઃ. સાથે બોલો. સવાદ્યમ કીર્તનમ કાર્યમ પર્વોત્સવેષુ ભક્તિતઃ. સેકન્ડ લાઈન મહિમ્નશ્ચ કથા વાર્તા, ચ કથા વાર્તા બ્રિજ છે. મહિમ્નશ્ચ કથા વાર્તા, ચ કથા વાર્તા બ્રિજ છે.
મહિમ્નશ્ચ કથા વાર્તા બ્રિજ છે. કરણીયા વિશેષતઃ કરણીયા વિશેષતઃ કરણીયા વિશેષતઃ કરણીયા વિશેષતઃ કરણીયા વિશેષતઃ. હવે સેકન્ડ લાઈન આપણે આખી કરીએ છીએ. મહિમ્નશ્ચ કથા વાર્તા કરણીયા વિશેષતઃ મહિમ્નશ્ચ કથા વાર્તા કરણીયા વિશેષતઃ મહિમ્નશ્ચ કથા વાર્તા કરણીયા વિશેષતઃ. આખો શ્લોક કરીએ છીએ, રેડી રહેજો. સવાદ્યમ કીર્તનમ કાર્યમ પર્વોત્સવેષુ ભક્તિતઃ મહિમ્નશ્ચ કથા વાર્તા કરણીયા વિશેષતઃ. ફરીવાર સવાદ્યમ કીર્તનમ કાર્યમ પર્વોત્સવેષુ ભક્તિતઃ મહિમ્નશ્ચ કથા વાર્તા કરણીયા વિશેષતઃ. ભાષાંતર જોઈએ. પર્વોત્સવોને વિશે ભક્તિએ કરીને સવાદ્ય કીર્તન કરવું અને વિશેષે કરીને મહિમાની વાતો કરવી. શ્લોક નંબર 248 248. ચૈત્ર શુક્લ નવમ્યામ હિ. ચૈત્ર શુક્લ નવમ્યામ. ચૈત્ર એટલે ચૈત્ર મહિનો છે. શુક્લ એટલે સુદ પક્ષ. આપણા ભારતીય કેલેન્ડરની અંદર મહિનાની અંદર 2 પક્ષ હોય છે, એક સુદ પક્ષ અને એક વદ પક્ષ. સંસ્કૃત પ્રમાણે સુદ એટલે શુક્લ પક્ષ અને વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ. આ 2 પ્રકારના પક્ષ છે. એટલે કે પ્રતિપદા પડવાથી લઈને પૂનમ અને પડવાથી લઈને અમાસ, એવી રીતે આપણા ત્યાં આખી રીત છે ચંદ્રની કળા પ્રમાણે. તો અહીંયા ચૈત્ર શુક્લ નવમ્યામ એટલે કે ચૈત્ર સુદ નવમ્યામ એટલે નવમી, નોમના દિવસે, 9મો દિવસ એવું સમજવાનો. સુદ પક્ષનો 9મો દિવસ. કાર્યમ શ્રી રામ પૂજનમ. કારણ કે આપણે એક શબ્દ બોલીએ છીએ રામનવમી. આ રામનવમી એ રામ ભગવાનના જન્મદિવસ નિમિત્તે એ પ્રખ્યાત થઈ ગયું છે રામનવમી. પણ એની જે તિથિ એ કઈ છે? ચૈત્ર શુક્લ નવમ્યામ. તો એ દિવસે ભગવાનનો જન્મ છે, શ્રી રામ ભગવાનનો. તો એ શ્રીરામ ભગવાનનો જન્મ દિવસે એમનું શ્રીરામ પૂજનમ એટલે કે ભગવાનનું પૂજન કરવું. સેકન્ડ લાઈન છે કૃષ્ણાષ્ટમ્યામ તુ. કૃષ્ણાષ્ટમ્યામ એટલે કે કૃષ્ણાષ્ટમી. કૃષ્ણાષ્ટમી એટલે કૃષ્ણ પક્ષમાં અષ્ટમી, પેલી ચૈત્ર શુક્લ નવમ્યામ, અને અહીંયા કૃષ્ણ એટલે વદ પક્ષની અષ્ટમી. મહિનો કયો? શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનાનો વદ પક્ષ, એની અંદર આઠમ એટલે જેને જન્માષ્ટમી આપણે કહીએ છીએ. પણ મૂળ જોઈએ આપણે મહિનો અને તિથિ, તો શ્રાવણ મહિનો અને આઠમની તિથિ, પણ વદ પક્ષની એટલે કૃષ્ણાષ્ટમ્યામ. તું કર્તવ્યમ કરવું શ્રાવણે, શ્રાવણ મહિનામાં, કૃષ્ણ પૂજનમ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ જન્માષ્ટમીના દિવસે છે. એ કયા મહિનામાં આવે છે? શ્રાવણ મહિનામાં. તો એ દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. આ બંને ભગવાનના આપણે જન્મોત્સવ ઉજવતા હોઈએ છીએ અને આપણે ઉપવાસ પણ કરીએ છીએ. આપણે તો નિર્જલ ઉપવાસ કરીએ છીએ અને એ રીતે આપણે આ જે જન્મોત્સવ વિશેષ કરીને તપ વ્રત કરીને આપણે ઉજવતા હોઈએ છીએ.
શાસ્ત્રી મહારાજની આજ્ઞા પ્રમાણે. તો એ અહીંયા છે. હવે આપણે એનો અર્થ સમજ્યા. શ્લોક નંબર 248. ચૈત્ર શુક્લ નવમ્યામ હિ 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 કાર્યમ શ્રીરામ પૂજનમ 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 કાર્યમ શ્રીરામ પૂજનમ. ચાલો ફર્સ્ટ લાઈન કરીએ છીએ. ચૈત્ર શુક્લ નવમ્યામ હિ કાર્યમ શ્રીરામ પૂજનમ ચૈત્ર શુક્લ નવમ્યામ હિ કાર્યમ શ્રીરામ પૂજનમ ચૈત્ર શુક્લ નવમ્યામ હિ કાર્યમ શ્રીરામ પૂજનમ. હવે સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. કૃષ્ણાષ્ટમ્યામ તુ કર્તવ્યમ 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 કૃષ્ણાષ્ટમ્યામ તુ કર્તવ્યમ. શ્રાવણે કૃષ્ણ પૂજનમ શ્રાવણે કૃષ્ણ પૂજનમ શ્રાવણે કૃષ્ણ પૂજનમ શ્રાવણે કૃષ્ણ પૂજનમ શ્રાવણે કૃષ્ણ પૂજનમ. હવે સેકન્ડ લાઈન આપણે ગાઈએ છીએ. કૃષ્ણાષ્ટમ્યામ તુ કર્તવ્યમ શ્રાવણે કૃષ્ણ પૂજનમ. ફરીવાર કૃષ્ણાષ્ટમ્યામ તુ કર્તવ્યમ શ્રાવણે કૃષ્ણ પૂજનમ. સાથે બોલો. કૃષ્ણાષ્ટમ્યામ તુ કર્તવ્યમ શ્રાવણે કૃષ્ણ પૂજનમ. આખો શ્લોક કરવાનો છે. રેડી છો? ઓકે, સ્ટાર્ટ. ચૈત્ર શુક્લ નવમ્યામ હિ કાર્યમ શ્રીરામ પૂજનમ કૃષ્ણાષ્ટમ્યામ તુ કર્તવ્યમ શ્રાવણે કૃષ્ણ પૂજનમ. ફરીવાર ચૈત્ર શુક્લ નવમ્યામ હિ કાર્યમ શ્રીરામ પૂજનમ કૃષ્ણાષ્ટમ્યામ તુ કર્તવ્યમ શ્રાવણે કૃષ્ણ પૂજનમ. હવે ભાષાંતર સમજીએ. ચૈત્ર સુદ નોમને દિવસે રામચંદ્ર ભગવાનનું પૂજન કરવું. શ્રાવણ વદ આઠમને દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. શ્લોક નંબર 249 249. શિવરાત્રૌ એટલે કે શિવરાત્રિને દિવસે કર્તવ્યમ કરવું પૂજનમ એટલે પૂજન કોનું? શંકરસ્ય એટલે કે શંકર ભગવાનનું પૂજન શિવરાત્રિને દિવસે કરવું. સેકન્ડ લાઈન. ગણેશમ એટલે કે ગણપતિ ભાદ્ર શુક્લાયામ ચતુર્થ્યામ પૂજયેત તથા. ગણેશજીનું પૂજન ગણપતિજીનું પૂજન ક્યારે કરવું? તો ભાદ્ર એટલે કે ભાદરવા મહિનામાં શુક્લાયામ એટલે સુદ પક્ષ છે એ ભાદરવા સુદ ચતુર્થ્યામ એટલે ચોથને દિવસે. ચતુર્થ્યામ એટલે 4 ચોથ. ચોથને દિવસે પૂજયેત એટલે કે પૂજા કરવી. શ્લોક નંબર 249 249. શિવરાત્રૌ હિ કર્તવ્યમ શિવરાત્રૌ હિ કર્તવ્યમ શિવરાત્રૌ હિ કર્તવ્યમ
शिवरात्रौ हि कर्तव्यं शिवरात्रौ हि कर्तव्यं शिवरात्रौ हि कर्तव्यं पूजनं शङ्करस्य च 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 फर्स्ट लाइन करिए शिवरात्रौ हि कर्तव्यं पूजनं शङ्करस्य च शिवरात्रौ हि कर्तव्यं पूजनं शङ्करस्य च शिवरात्रौ हि कर्तव्यं पूजनं शङ्करस्य च सेकेंड लाइन फर्स्ट पार्ट गणेशं भाद्रशुक्लायां गणेशं भाद्रशुक्लायां गणेशं भाद्रशुक्लायां गणेशं भाद्रशुक्लायां चतुर्थ्यां 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 पूजयेत् तथा 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 सेकेंड लाइन करिए गणेशं भाद्रशुक्लायां चतुर्थ्यां पूजयेत् तथा गणेशं भाद्रशुक्लायां चतुर्थ्यां पूजयेत् तथा गणेशं भाद्रशुक्लायां चतुर्थ्यां पूजयेत् तथा आखो श्लोक करिए छिए शिवरात्रौ हि कर्तव्यं पूजनं शङ्करस्य च गणेशं भाद्रशुक्लायां चतुर्थ्यां पूजयेत् तथा फरीवार शिवरात्रौ हि कर्तव्यं पूजनं शङ्करस्य च गणेशं भाद्रशुक्लायां चतुर्थ्यां पूजयेत् तथा આખો આપણે ભાષાંતર સમજીએ આમાં કઈ અઘરા શબ્દો નથી બધું આપણને સમજાય એવું જ છે શિવરાત્રિને દિવસે શિવરાત્રિને વિશે શંકર ભગવાનનું પૂજન કરવું ભાદરવા સુદ ચોથને દિવસે ગણપતિનું પૂજન કરવું શ્લોક નંબર 250 મારુતિમ મારુતિમ એટલે હનુમાનજીનું નામ છે મારુતિમ વાયુપુત્ર હનુમાનજી મારુતિમ આશ્વિને અહીંયા આ દેખાતો નથી પણ એ માની અંદર આવી ગયો મારુતિમ આશ્વિને એ મારુતિમ આશ્વિને એવો શબ્દ દેખાય છે પણ બે શબ્દ અલગ કરીએ મારુતિમ આશ્વિને એટલે કે હનુમાનજીનું આશ્વિને એટલે આસો મહિનો ગુજરાતી પ્રમાણે આસો મહિનો અને આશ્વિન એટલે સંસ્કૃતની અંદર મહિનાનું નામ છે આશ્વિન તો આશ્વિને એટલે કે આસો મહિનામાં કૃષ્ણ ચતુર્દશ્યામ કૃષ્ણ એટલે વદ પક્ષ સંસ્કૃત પ્રમાણે કૃષ્ણ પક્ષ ચતુર્દશ્યામ જેમાં 4 છે અને સાથે 10 છે 10ની સાથે 4 એટલે કેટલા થયા 14 ચતુર્દશ્યામ 4 ઉપર 10 પૂજયત એટલે પૂજન કરવું સેકન્ડ લાઈનમાં શું કહે છે માર્ગે એટલે કે માર્ગમાં રસ્તામાં રસ્તે જતા મંદિર સંપ્રાપ્તૌ મંદિર એટલે મંદિર એ તો તમને ખ્યાલ છે સંપ્રાપ્તૌ સંપ્રાપ્તૌ એટલે માર્ગે જતા હોય રસ્તામાં ને મંદિર આવે રસ્તામાં કોઈ મંદિર આવે તો શું કરવું તદ દેવમ તદ એટલે તત દેવમ એટલે કે તે દેવને જે પણ દેવ છે માતાજી છે જે પણ દેવો હોય આપણા સનાતન ધર્મ પ્રમાણે તે દેવોને પ્રણમેદ પ્રણામ કરવા કેવી રીતે રુદા રુદા એટલે હૃદયથી હૃદયના ભાવથી એમને આપણે
આદર આપવો, પ્રણામ કરવા. દર વખતે આપણે અંદર કદાચ ના જઈ શકીએ તો ભલે રસ્તામાં જઈએ છીએ તો રસ્તામાં બહારથી જ આપણે પ્રણામ કરી, હૃદયના ભાવથી એમને નમન કરી અને પછી આપણે આગળ જવું. અને જો અનુકૂળતા હોય તો આપણે જે તે મંદિરની અંદર દર્શન કરવા પણ જઈ શકીએ. તો આ રીતે આપણને સુંદર વાતો અહીંયા મહંત સ્વામી મહારાજે કરેલી છે. શ્લોક નંબર 250, 250. મારુતિમાશ્વિને કૃષ્ણ, મારુતિમાશ્વિને કૃષ્ણ, મારુતિમાશ્વિને કૃષ્ણ, મારુતિમાશ્વિને કૃષ્ણ, મારુતિમાશ્વિને કૃષ્ણ, મારુતિમાશ્વિને કૃષ્ણ. ચતુર્દશ્યામ હિ પૂજયેત, ચતુર્દશ્યામ હિ પૂજયેત, ચતુર્દશ્યામ હિ પૂજયેત, ચતુર્દશ્યામ હિ પૂજયેત, ચતુર્દશ્યામ હિ પૂજયેત. મારુતિમાશ્વિને કૃષ્ણ ચતુર્દશ્યામ હિ પૂજયેત, મારુતિમાશ્વિને કૃષ્ણ ચતુર્દશ્યામ હિ પૂજયેત, મારુતિમાશ્વિને કૃષ્ણ ચતુર્દશ્યામ હિ પૂજયેત. સેકન્ડ લાઇન, ફર્સ્ટ પાર્ટ. માર્ગે મંદિર સંપ્રાપ્તૌ, માર્ગે મંદિર સંપ્રાપ્તૌ, માર્ગે મંદિર સંપ્રાપ્તૌ, માર્ગે મંદિર સંપ્રાપ્તૌ, માર્ગે મંદિર સંપ્રાપ્તૌ. સેકન્ડ પાર્ટ. તદ્દેવં પ્રણમેદ્રુદા, તદ્દેવં પ્રણમેદ્રુદા, તદ્દેવં પ્રણમેદ્રુદા, તદ્દેવં પ્રણમેદ્રુદા, તદ્દેવં પ્રણમેદ્રુદા, તદ્દેવં પ્રણમેદ્રુદા, તદ્દેવં પ્રણમેદ્રુદા. સેકન્ડ લાઈન આપણે આખી કરીએ છીએ. માર્ગે મંદિર સંપ્રાપ્તૌ તદ્દેવં પ્રણમેદ્રુદા, માર્ગે મંદિર સંપ્રાપ્તૌ તદ્દેવં પ્રણમેદ્રુદા, માર્ગે મંદિર સંપ્રાપ્તૌ તદ્દેવં પ્રણમેદ્રુદા. આખો શ્લોક બોલીએ. મારુતિમાશ્વિને કૃષ્ણ ચતુર્દશ્યામ હિ પૂજયેત, માર્ગે મંદિર સંપ્રાપ્તૌ તદ્દેવં પ્રણમેદ્રુદા, મારુતિમાશ્વિને કૃષ્ણ ચતુર્દશ્યામ હિ પૂજયેત, માર્ગે મંદિર સંપ્રાપ્તૌ તદ્દેવં પ્રણમેદ્રુદા. ભાષાંતર જોઈએ. આસો વદ 14ને દિવસ હનુમાનજીનું પૂજન કરવું. માર્ગે જતા કોઈ મંદિર આવે તો તે દેવને ભાવથી પ્રણામ કરવા. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ, સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.